કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયાલમાં 8 થયા છે અને 8 વાગે જો બીજું બધું રેગ્યુલરનું કામ હોય તો પૂરું થઈ ગયું હોય. હજી કપડાં ધોવાના બાકી છે, શાક સંભારાની બાકી છે. જો કે તો સવારમાં જ હોય પણ હજી 8 વાગ્યામાં અત્યારે તો બધું બાકી છે. તો હમણાં પાણી આવી ગયું છે ને તો પહેલાં કપડાં ધોઈ લો પછી શાકનું ને એવું કરું એમ. તો જો ફટાફટ કપડાં ધોવા બે જાય. મીસુબેનને સૃષ્ટિને એને ઉઠાડી દીધી છે. તે બે બ્રશ કરીને જો દૂધ પીવે છે અને પછી હાલો રોજની જેમ બધું કામે વર્ગી જાય. અને મારા બે બહેનો જો સવારમાં ઉઠીને બ્રશ કરી લીધું છે અને હવે બે જો બ્લેન્કેટ હકેલે છે. અને મામાના ઘરેથી તો મીસુબેન આવ્યા ને ત્યારના બધું હંકેલવાનું શીખી આવ્યા છે. કપડાં હંકેલે ને બ્લેન્કેટ હકેલે ને કેમ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આમ જો બધા મજામાં. તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. હું સૃષ્ટિ દીદી હવે હે ને અહીંયા બ્લેન્કેટ હકેલીએ છીએ. હા, મીસુબેન ને સૃષ્ટિને બે જો બ્લેન્કેટ હંકેલે છે અને પછી હાલો બે નાઈ લ્યો. દૂધ તો પી લીધું ને બે? હા, એ કોઈ અત્યારમાં જો નાસ્તો નહોતો કરવો ગા એટલે બે હવે જો દૂધ પી લીધું છે અને ફટાફટ નાઈ આવો. હાલો નાઈને સરસ મજાના તૈયાર થઈ જાઓ. કે મને કપડાં ધોઈ દેહો બે? હે, કપડાં ધોતા આવડી ગયું મીસુને તો? તો કેમ હા પાડી? હા, સૃષ્ટિ દીદી ધોઈ દે તો સારું. હાલો ફટાફટ નાઈ આવો ને હું મારું કામ કરવા માંડું. તો ચા કેરી છે ને એને આપણે હળદર મીઠા નાખી હતી તો સરસ મજાની જો બધી સરસ થઈ ગઈ છે. અને પાણી કેટલું બધું નીકળ્યું છે આમાં. આ બધી કેરી છે ને આપણે ફટાફટ હવે કાઢી એમાં સૂકવી દઈએ કેમ કે એકદમ મસ્ત જો થઈ ગઈ છે. હળદર મીઠું એમાં મિક્સ થઈ ગયું છે. બધું પાણી છે ને આપણે આમાં ભાતિયામાં જઈને કાઢી નાખીએ અને પાણી પછી આપણે જોતું હોય તો કામ આવે. અને આ છે કેરી આપણે સૂકવી દઈએ. જો બધી જ કેરી છે ને એને આપણે ભાતિયામાં કાઢી લીધી, થોડીક વાર પાણી નીતારી લીધું અને બધી જ કેરી છે ને એને જો અહીંયા ખાટલા ઉપર જ કોથરો પાથરી અને એમાં સૂકવી દીધી છે. અને એને પછી પંખો ચાલુ કરી દઈશ કેમ કે આને તડકે સૂકવવાની ન હોય, છાંયે સૂકવવાની હોય. તો હવે જો આ પંખો આપણે ચાલુ કરી દઈએ શાંત થાય ને તો લગભગ બધી સુકાઈ જાય કેમ કે અત્યારે લૂ આવતી હોય ને એટલે. અને આને છાંયે સૂકવવાની હોય, તડકે તો સૂકવીએ ને તો કાળા પડી જાય. અથાણું છે કેરી છે કાળી પડી જાય. ચાલો ફટાફટ બધી જ કેરી છે ને હું સૂકવી દઉં. ખારેક છે ને એ લઈ લીધી છે. આ ખારેક જો બજારમાં મળે જ છે અને અત્યારે જાને આમ કરીએ ને તો ખખડે એવી એકદમ કઠણ છે. પણ પછી આને છે ને ખાટા પાણીમાં કેમ આપણે ગાજરના ખોખડા ને ખમણ ને કેરી બધું આ પલાળ્યું હતું એવી રીતે ખાટું પાણી વધ્યું છે ને એમાં જો આ નાખી દેશું ને એટલે એકદમ મસ્ત ઢીલી થઈ જાય. ને પછી આની અંદર જે એનો ઠરિયો હોય ને કાઢી નાખશું ને બે ભાગ કરી નાખશું અને પછી એને પણ આપણે અથાણામાં નાખી દેશું. કેરીના ને કેરીનું ગાજરનું અથાણું હોય ને એમાં નાખીએ ને તો આ બહુ મસ્ત એકદમ પોચીને સરસ ગળી લાગે. અને અથાણા અમે તો દર વર્ષે આ ખારેક નાખીએ છીએ. ઘણાય નાખતા હોય, ઘણાય ન નાખે એમ. તો અમે જો આને લઈ લીધી છે કેરીમાં નાખવા માટે અને હમણાં ફટાફટ ખાટા પાણીમાં પલાળી દઉં અને પછી ગળી જાય એટલે એને પણ આપણે સૂકવી દઈએ અને એના ઠરિયા છે એ કાઢી નાખીએ. અને જો આપણે આ ગાજરના ખોખડા કરેલા હતા ને પછી તો સૂકવીને આપણે ભરીને મૂકી દીધા હતા. તો એને જો અત્યારે પહેલાં છે ને ચોખ્ખા પાણીમાં થોડીક વાર પલાળી દેવાના કેમ કે ખાટું પાણી તો એટલું બધું હોય નહીં તો એ પલળે નહીં. એટલે ચોખ્ખા પાણીમાં પલાળી દેવાના. પછી થોડાક વાહટી જાય ને પછી પાછા એને ખાટા પાણીમાં પલાળવાના એમ. તો જો અત્યારે આમાં તપેલામાં નાખી દીધા છે અને થોડીક વાર એમાં આપણે ખોખડા રાખી દઈશું અને ગાજરનું ખમણ છે એ રાખી દઈશું. કેમ મીસુબેન? મીસુબેન અહીં આવી ગયા છે કા અથાણું કરવા? આવી ગયા કે? આજે મારે બનાવવું છે દૂધી દાળનું શાક. તો જો આ દૂધી લઈ લીધી છે. હવે ગોળ દૂધી ઓલી લાંબી તો આપણે બધાએ જોઈએ જ હોય પણ હવે ગોળ ક્યારેક બહુ ઓછી જોઈ હોય તો જો બહુ મસ્ત એકદમ સરસની છે ગોળ દૂધી. તો આપણે આજે દૂધી દાળનું શાક છે ને બનાવવાના છીએ. તો જો આવી દૂધી કોને કોને જોઈ છે કોમેન્ટમાં જણાવજો. ચાલો ફટાફટ આપણે શાક બનાવી નાખીએ. દાળ જો મેં બાફવા માટે મૂકી દીધી છે અને હવે દૂધી છે એ સુધારી લો. પાછળથી આપણે આ દૂધી છે પણ એમાં એડ કરી દઈશું. તો જો ક્યાંય મસ્ત પડી હતી ને તો મને તો એવું લાગ્યું હતું કે આ સાકર ટેટી આવે ને એના જેવું કંઈક લાગતું હતું. એટલે કે આ શું છે મમ્મી કે આ દૂધી જ છે એમ. તો હાલો હવે આપણે દૂધીનું શાક બનાવી નાખીએ. તો જો તે ઘડિયાળમાં 5:30 થઈ ગયા છે. મારે જો બોરો વઘારવો છે અથાણા માટે. આપણે સવારે અથાણાની કેરી તો જો કાઢી હતી, સૂકવી દીધી હતી એટલે કાલ થાય હતા એ અથાણા માટે રેડી થઈ જાય. કારણ જો બધો આ રાઈનો બોરો લીધો છે, પછી ધાણાના કોરિયા છે, મેથીના કોરિયા છે અને વરિયાળી લવિંગ એ બધા મસાલા જે અથાણામાં આવે એ બધા મિક્સ કરી દીધા છે. અને જો વચ્ચે હિંગ નાખી દીધી છે અને પછી તેલ ગરમ કર્યું છે થોડુંક આ ગરમ તેલ છે ને એમાં નાખી અને થોડીક વાર રહેવા દઈએ અને પછી છે ને
એને આપણે હલાવી નાખીએ. જો થોડીક વાર તેલ નાખીએ અને થોડીક વાર 5 મિનિટ જવા દઈએ. પછી તેલ ગરમ કરી થોડુંક મેં ઠંડુ કરી રાખ્યું છે. તેલ નાખીને સરસ બોરો મિક્સ કરશું અને પછી એમાં ગોળ ને ચટણી મીઠું જે મસાલા બાકી છે ને એ હવે નાખી દઈશું અને પછી આપણો બોરો સરસ મજાનો તૈયાર થઈ જાય એટલે કાલે અથાણું બનાવી દઈશું. ચાલો થોડીક વાર અત્યારે મૂકી દઉં. અત્યારે જો 5:30 થઈ ગયા છે અને મારો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ હું રસોઈનું ને એવું બધું કરી લઉં અને પછી આપણે સાંજે આમાં ગોળ ને એવું બધું મિક્સ કરી દઈશું. પાણીપુરીની દુકાન કરી છે તો હું ખાવા આવી ગઈ છું. હા, અહીંયા મારા ગામમાં જ છે ને પાણીપુરીની દુકાન કરી છે ને તો મીસુબેન અહીંયા ખાવા આવી ગયા છે. મીસુબેનને ખાસ આમંત્રણ હતું પાણીપુરી ખાવાનું. કેમ હવે મીસુબેનને મોઢામાં પૂરી વહી ગઈ ને એટલે બોલવાનો ટાઈમ નથી. ચાલો એ ફટાફટ પાણીપુરી ખાઈ લઈએ છીએ. કા હવે તો એ બાજુમાં જ થઈ ગઈ છે એટલે મીસુબેનને જઈએ ખાવું હોય ને તે આવતું રહેવાનું. તો જો અત્યારે અમે જમીન નવરા થઈ ગયા છીએ અને જો અમારું બધું અથાણું છે અહીંયા સૂકવી દીધું છે. જો આ ગાજરનું ખમણ ને ખોખડા ને બધું હતું ને એ આપણે ખાટા પાણીમાં પલાળી અને પછી જો રાખી દીધું હતું તો એ સરસ મજાના થઈ ગયા છે. અને કેરી સૂકવી દીધી છે. આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બોરો તો મેં બપોરે રોંઢે વઘારી જ નાખ્યો છે. તો સવારે એમાં બધું મિક્સ કરી અને પછી આપણે જેમાં કેરી છે એમ સુકાતી જાય અને એમાં અથાણામાં નાખતા જવું કેમ કે હજી તો જો ભીની છે એટલે પંખા નીચે સુકાવા દેવાની એટલે સુકાતા એને વાર લાગે. ધીમે ધીમે જેમ સુકાઈ જાય ને પછી આપણે બોરામાં એને ભેળવતા જવું. કેમ મીસુબેન? હા, મીસુબેન અહીં બેસી ગયા છે ને હાલો બધી અત્યારે રૂમમાં એમ રાખી દીધું છે એટલે પંખો ચાલુ હોય તો આખી રાતમાં થોડું થોડું સુકાઈ જશે. તો મીસુબેનને છે ને નીંદર આવે છે બહુ. કેમ મીસુબેન? તો મીસુબેન સુઈ જાય. હાલો ના સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો તમને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.